હવે ઓલા પૂજારી જાતા હતા, એ હજી અહીં ઊભો છે, સવારનો અહીં ઊભો છો, ના પડીને? એ કે કેરી આરોગ્ય લીધી મારા પ્રભુએ, તમારે જે કરવું હોય કરો, હું અંદર આવ્યો નથી. હા, તું તો નસીબદારનો દીકરો ને, એની ભાષામાં જે પૂરીની ભાષામાં જે બોલાતો આવડી દીધી. લેવા આવ્યા હતા એમ જગન્નાથ? એ કે હા. એ કે અંદર જ લઈ ગયા, મારી કેરી જ પહેલાં આરોગી છે. તો હવે ઘરે જા ને કે મારા ડાબા હાથની બે પડી જશે. ઓલો કે કેરી આરોગી છે એની સાબિતી લઈ આવો અંદરથી, પછી જાઓ. પૂજારી કે આ શું અમતો છે એના મનમાં? પૂજારી કે તું નીકળ. એ કે હું તો મંદિરની બહાર ઊભો છું, હું ક્યાં અંદર આવ્યો છે? અહીંયા તો હું અઠવાડિયું ઊભી રહું તોય હું. પૂજારી કે આની યાર ક્યાં લપ કરવી, અંદર ક્યાં તેરો ખોઈલો તો એ કેરીના ગોટલા ને છોટલા પડ્યા હતા. કેરીના ગોટલા ને છોટલા પડ્યા હતા. બીજા બધાએ ધરાવી, એ બધી કેરી ઠાકોરજી આરોગ્ય હતા. પણ આને સાબિત કરી દીધું કે આના ભાવ આગળ મારે બહારથી ને લઈ આવ્યો અંદર. અને જો કેરીના છોટલા, ઓલાએ તો આખી કેરી કોણ લઈ આવ્યું, કેવી રીતે લઈ આવ્યું, ક્યારે લઈ આવ્યું, પૂજારીને ચકરાવો ચડી ગયો. બહાર આવીને કે ભાઈ અત્યાર સુધી તારી કેરી જ આરોગ્ય, બાકી બધાની પડી છે. ઓલો કે ભગવાનને તો બધાય હરખા હોય ને. એટલે ઓલાએ જેના પૌત્ર અને પૌત્ર વધુ હતા એણે મને પૂછ્યું, હે લાંટી આ બધા પ્રસંગો સાચા હોય? મેં કીધું બેટા, ગોકુળ હોય કે વૃંદાવન હોય, વલ્લભના બેઠકજી હોય કે જગન્નાથજી હોય, યમુનાજી હોય કે ગિરિરાજ બાવા હોય, આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી, આ હકીકત છે. ઓલા બે કાંઈ હજી બોલે એ પહેલાં બે કહી દીધું. અત્યાર સુધી અમે બાને દાદાને સારું લાગે એટલા માટે અમે સેવા કરતા હતા. બ્રહ્મ સંબંધ એમણે કીધું એટલે લીધું હતું. અમને જરાય કૃષ્ણને કે સેવા, અમે એવું કહેતા બધા ભગવાન એક છે. આજથી અમારા ઘરે બિરાજતા અમારા ઠાકોરજીમાં બા દાદા તો ત્યાં બેસે જ, પણ અમને જે પ્રેરણા કરશે ને એ રસોઈ અમે જાતે બનાવશું અને અમે ભોગ ધરશું. અમે કોકને એટલે બ્રહ્મ સંબંધ લેવડાવ્યું હતું કે એ અમને થાળ તૈયાર કરી દઈએ અને અમે ધરીએ. ઈલાંટી કોક કરશે બાર બધું, એકવાર અમે થાળ ધરીને લઈને ધરશું પછી કોક કરશે. મેં જો બેટા મારો આગ્રહ નથી, પણ જ્યારે તમારા ઘરમાં તમારા માથે તમારા પ્રભુ બિરાજતા હોય, મારો દીકરો, તમે મને આગ્રહ કરો છો પ્રસાદ લેવાનો, તો હું કેમ ઉતાવળ કરું છું કે મારો નાનો દીકરો મોટો બાંધછોડ એટલે કરી લે છે. એને એવું છે ચલો ને બહાર ખાઈ લેશું, પપ્પા પૈસા આપો. તો મારા વાલા, તમે આ નાના બધા વૈષ્ણવ હોય એને સમજણ પાડો, એનો ભાવ વધે એવી રીતે એને ટ્રીટ કરો, તો આપણા કરતાં એનો ભાવ વધુ છે. પછી તો મારે કોઈ જેના ઘરે હું જાઉં, મને કોઈનું ઘરે યાદ રહેતું નથી, મને કોઈનું નામે યાદ રહેતું નથી. કારણ કે પહેલાં તો લગભગ રોજ જવાનું થતું હતું. હવે તબિયત હમણાં 2-3 મહિના લથડી એટલે ઓછું જાઉં છું, પણ તોય અમુક જગ્યાએ તો આપણે મન થાય જ જવાનું. તો એમના ઘરે આજની તારીખમાં 8 યામની સેવા છે, 8 યામની.
બા દાદા તો લીલામાં પહોંચી ગયા, હવે એના જે સાસુ સસરા છે અને આજે તો આના જે ટેણિયાઓ નાના હતા, વરસ દોઢ વરસ, એ હવે સેવામાં આવે છે. મારે કહેવાનો આશય, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને જો ગ્વાલ મંડળીમાં ના પધરાવા હોય તો થોડું તમે એ લોકોને સન્મુખ કરો. અહીં અડાય નહીં, કેમ અંદર આવ્યો, અપરસ કરીશ, કેટલી વાર ના પાડીશ, તો એ વિમુખ જ થશે. આવી જા બેટા. હવે અમારે ઘણીવાર એવું થતું કે સવારે ઠાકોરજીને જગાવતી હો અને આરાધ્ય 1.5 વર્ષનો, જેવો નીચે ઉતરે ને જેથી ત્રત્ન બા ધેતી ત્રત્ન મારે ખોળામાં બેસી જાય તો હું એને કાઢી મૂકું? નાયો ન હોય પછી હું કહું દૂધ પીને આવું, આમ હું એને ના દોપાલ. તો અત્યારે એને સત્સંગ તે દિવસે ઓલા મોડાસાના 50 વૈષ્ણવ આવ્યા અને હું ગઈ હતી, મને લાગે સ્પોન્ડિલાઇઝ માટે ફિઝિયોથેરાપીમાં. અડધો કલાક સત્સંગ કર્યો 50 જણા હારે. આરાધ્ય હજી અઠવાડિયા પહેલાંની જ વાત છે ને, પણ મેં એને આઘો વયોજા કર્યું હોત તો આપણે આપણી પેઢીને જ્યાં સુધી આપણે નહીં નજીક આવવા દઈએ ત્યાં સુધી દૂર જ રહેવાના છે. તો મારા વાલા, ઠાકોરજીને કોઈ વાલુંય નથી ને કોઈ દવલુંય નથી, બધાય પોતાના જ છે. જે બધું કરી રહ્યું છે એ બધાય આપણે કરી રહ્યા છે. જે એકવાર ચેન્નઈ ગયા હતા, હવે ત્યાં બધા વિદ્યાર્થીઓમાં એમણે બધાએ કીધું જે 1 કલાક અમને વચનામૃતનું પાન કરાવો, કે કાંઈ વાંધો નહીં. કૃષ્ણની રાસસ્થળી યમુનાજી એટલે કે વિરજા, ગિરિરાજ બાબા, વનમાળી, બધાને આનંદ આવી ગયો. છેલ્લે જે કીધું કોઈને કાંઈ પ્રશ્ન છે? 2 વિદ્યાર્થી પાછળ ઊભા થયા, જવાબ આપશો? એ કે મને આવડતો હશે તો આપીશ. જે ના મને આવડતો હશે તો આપે. ઓલા છોકરા એટલું પૂછ્યું કે દુનિયા ભગવાને બનાવી છે, કીધું જગત, કે હા. તો સુખ દુઃખ શું કામ ને બનાવ્યું? સુખ કેમ ન બનાવ્યું? દુઃખ કેમ બનાવ્યું? ભગવાન કેમ આવા? મારા 2 જ મિનિટમાં વાત કરવી છે. જે જવાબ આપ્યો કે તારી સાથે હું સહમત છું. જગત ભગવાને બનાવ્યું છે, સંસાર ભગવાને નથી બનાવ્યો. સુખ દુઃખ સંસારમાં, જગતમાં નથી. એ કે દાખલો આપો, તને બાસુંદી બહુ ભાવે તો તું આમ બાસુંદી કોઈના ઘરે જમવાની હોય ને એટલે પેલો વાડકો પી જાય, બીજો પૂરી આરે અને રાજી થાય. તને સુખ થયું? એ કે હા. હવે તને 3 તાવ છે, તને મોઢામાં બધું કડવું લાગે છે. બાસુંદી એ છે, તું એ છે, પૂરી એની એ છે, થાળી એની એ છે, પીરસવાવાળા એને, બનાવવાવાળા. હવે એ તને બાસુંદી ભાવે કે ગુસ્સો આવે, આગ્રહ કરે? તો કે ગુસ્સો જ આવે ને. આ દુઃખ થયું ને, એ ક્યાં? તો સુખ ને દુઃખ તે બનાવ્યું કે ઠાકોરજીએ બનાવ્યું? જે આજે મનમાંથી બધી વ્યથા નીકળી ગઈ. આવું કોઈ સમજાવતું નહોતું. મારી મમ્મી 4.5 વર્ષથી મારી પાછળ પડી છે કે ભાઈ તું બ્રહ્મ સંબંધ લઈ લે ને. પણ આજે આપણે બ્રહ્મ સંબંધનો અર્થ સમજાવ્યો અને આ બધી વ્યથા, અમારા બધા પ્રશ્નોના જવાબ આપ્યા. હવે હું બ્રહ્મ સંબંધ લઈશ. તો મારો કહેવાનો આશય એ છે, અત્યારની યુવા પેઢીને આપણા કરતાં પણ વધુ ભાવ છે, પણ એના બધા પ્રશ્નો છે. એને તમે સમજણ પાડો, તમે એને દૂર ના કરો, તમે એને યોગ્ય જવાબ આપો. તમને નથી ખબર, કાંઈ વાંધો નહીં,
અત્યારે વલ્લભપુરના બાળકો પણ એટલા સરળ થઈ ગયા છે કે આપણે જઈને વાત કરીએ જે આને મારી સામે આ પ્રશ્ન છે. મેં આ બધું નજરે જોયું છે. બાળકો એટલા સરસ જવાબ આપીને સમજાવે છે. ઓલી છોકરી એ અમેરિકાની 18 વર્ષની, એનું નામે સગુન. હવે કોની દીકરી ન કહેવાય, નહીં તો બધા ઓળખી જાય, પ્રગટ કરે રસ્તે. ત્યાં એવું નીકળ્યું કે શું વેગર એટલે દૂધનું, ગાય કે ભેંસ કોઈના દૂધની કોઈ વેરાયટી જ નહીં ખાવાની, વેગન. દૂધ નહીં, પનીર નહીં, માખણ નહીં, મિશ્રી નહીં, દહીં નહીં, બધું ત્યાગ. હવે અહીંયા આવી એટલે દાદીએ કીધું કે આ ઋષિ મુનિઓને બધા ખોટા. પણ જે પાસે લઈ ગયા, કલાક ચર્ચા કરી, ઓલીએ દંડવત કર્યા, જે હવે હું દૂધ લઈશ. મારે કહેવાનો આશય એ છે, તમે એ લોકોના શંકાનું સમાધાન કરો ને મારા વાલા, તો આજની પેઢીને આપણા કરતાંય વધુ ભાવ છે. તમે દૂર્યો કરો. ઘણા તો અપરસમાં સમજતા નથી. એઠી વસ્તુ હોય ને એનો અડે ને તોય હાથ અડતા નહીં. અલા ભાઈ જુઓ, તમે પ્રસાદી વસ્તુ અને સામગ્રી આ બે ધ્યાન રાખવાનું છે. બસ અડ્યા એટલે તમે હાથ ખાશા. ઓલા છોકરાઓને પણ કે સમજાવ તો ખરી. તો બસ મારો કહેવાનો આશય એ જ છે કે આપણા ઠાકોરજીને આપણા પછી આપણે ગ્વાલ મંડળીમાં ના પધરાવા હોય તો બધાને આવો રી આવો સબ મંગલ ગાવો રી ગાવો. ગોકુળનાથજીને ઓલો ઉપરનો ઉડી ગયો ને કીધું કે જરાજ આપ છોવાઈ ગયા. ઓલાને પૂછ્યું, ભાઈ તું કોણ છો? વૈષ્ણવ. બીજી વાર પૂછ્યું, ભાઈ તું કોણ છો? વૈષ્ણવ. ત્રીજી વાર પૂછ્યું, ભાઈ તું કોણ છો? વૈષ્ણવ. ગોકુળનાથજી કે હું વૈષ્ણવથી નથી છોવાતો. એણે એમ કીધું હોત ને વાણિયો છું, બ્રાહ્મણ છું, લુહાણા છું, તો છોવાઈ જાય. તો આપણા ઘરમાં તો બધા વૈષ્ણવ છે. આપણા આરાધ્ય સગુને કોઈ પૂછે બહાર, તમે કેવા? તો વૈષ્ણવ. કંઠી તરત. આરાધ્ય તો એટલો હોશિયાર, આમ કંઠી બતાવે, અમે વૈષ્ણવ છીએ. આજુબાજુવાળા પ્રસાદ દે, હવે તો સમજી ગયા બિચારાઓ, કોઈ નથી દેતા કે આ લોકો લેશે જ નહીં, પણ તરત કે જય શ્રી કૃષ્ણ બા અમે ન લઈએ. પણ સમજણ પાડી કે કેમ અન્ય દેવ દેવતાનો નહીં લેવાનું. આ સગુન અમારી માનવ મંદિરની બહાર ભરતનાટ્યમ, હા કથકમાં જતી હતી. મને લાગે 6 વર્ષની હતી. એટલે તૃપ્તિ તેડવા મૂકવા જાય. અત્યારે 16ની છે, એટલે 10 વર્ષ પહેલાંની વાત છે.